અમદાવાદીઓ માણેકચોકમાં ખાવાના શોખીનો ચેતી જજો। એએમસીના આરોગ્ય વિભાગે માણેકચોકમાંથી લીધેલા પિઝાની ગ્રેવી સબ સ્ટાન્ડર્ડ સાબિત થઈ તો બોમ્બે ગુલાલવાડી પાવભાજી એન્ડ પિઝા સેન્ટરમાંથી આરોગ્ય વિભાગે લીધા હતા સેમ્પલ। નિકોલ વિસ્તારમાં આવેલા સુપ્રીમ ટ્રેડર્સમાંથી લેવાયેલા બ્રેકફાસ્ટ મિક્સરના નમૂના પણ અપ્રમાણિત હોવાનું સામે આવ્યું। તો આ તરફ ઇન્દ્રપુરી વોર્ડમાંથી લેવામાં આવેલા ઉમિયા પ્રોવિઝન સ્ટોરનું કપાસિયા તેલ અપ્રમાણિત, રામોલ વિસ્તારમાંથી ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાંથી લેવાયેલા રિફાઇન્ડ કપાસિયા તેલ પણ સબસ્ટાન્ડર્ડ, દાણીલીમડા વિસ્તારમાંથી કીર્તિ સ્વીટ્સ એન્ડ માવાની દુકાનમાંથી લેવાયેલા માવાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થતા એએમસીએ વધુ કાર્યવાહી હાથ ધરી। અમદાવાદીઓ માણેકચોકમાં ખાવાના શોખીનો ચેતી જજો। એએમસીના આરોગ્ય વિભાગે માણેકચોકમાંથી લીધેલા પિઝાની ગ્રેવી સબ સ્ટાન્ડર્ડ સાબિત થઈ તો બોમ્બે ગુલાલવાડી પાવભાજી એન્ડ પિઝા સેન્ટરમાંથી આરોગ્ય વિભાગે લીધા હતા સેમ્પલ। નિકોલ વિસ્તારમાં આવેલા સુપ્રીમ ટ્રેડર્સમાંથી લેવાયેલા બ્રેકફાસ્ટ મિક્સરના નમૂના પણ અપ્રમાણિત હોવાનું સામે આવ્યું। તો આ તરફ ઇન્દ્રપુરી વોર્ડમાંથી લેવામાં આવેલા ઉમિયા પ્રોવિઝન સ્ટોરનું કપાસિયા તેલ અપ્રમાણિત, રામોલ વિસ્તારમાંથી ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાંથી લેવાયેલા રિફાઇન્ડ કપાસિયા તેલ પણ સબસ્ટાન્ડર્ડ, દાણીલીમડા વિસ્તારમાંથી કીર્તિ સ્વીટ્સ એન્ડ માવાની દુકાનમાંથી લેવાયેલા માવાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થતા એએમસીએ વધુ કાર્યવાહી હાથ ધરી।